જય માતાજી મિત્રો, મુસુ સુનસનો કોટા બંકોના આજે આપણે રાઇફલને એક્શનમાં ઉઠાઈએ. જો તમને બતાવું તો જો ખાલી આ તો એકલા ચોકડા ઉઠાઈ છે ને આ તો પેલી મગા વકડો બકડો માર્યો નહીં, એક દસુપા પકડી રહ્યા નહીં, ડાયરેક્ટ નકલાલે એકલાને ઉઠાઈ લીધી હે. તો જો આ તો આપણો એક નવો દાવ લાયા, એ પણ તમને બતાવવામાં આવશે. એ દાવ તમને છેલ્લે બતાવું. સુટ્ટી ખાટલા ઉપર નાગીન નવો દાવ છે આપણો, તમને બતાવું હું એ દાવ. પહેલાં તમે તો મચ્છર તૈયાર કર્યો આપણે નવીન લગાવવાનું હ. તો જો એને પહેરાવાનું તમે તૈયારી ચાલુ આપણે ફૂલ હરખો બરખો મારવાની. તો જો આપણે એને ચોથાલો ફરે ડાયરેક્ટ ને હવે રાઉન્ડ લીધા નહીં, આપણે ડાયરેક્ટ ખાટલામાં લીધી. તો તમે જો આપણે ડાયરેક્ટને ખાટલામાં લઈ લીધી. આમ તો આપણે રાઉન્ડ ફેરવતા ને એવું બધું કરતા, પણ એવું કર્યું નહીં. આજ તો આપણે ડાયરેક્ટ ખાટલામાં જ લઈ લીધી ને. તો જુઓ તમને બતાવું. રોનકલા લાગ તો આમાં પગ ખડાઈ રહ્યા. તો જો ખાલી ચોથાલો હોય મજબૂત ફરે. તમને બતાવું ખાટલાનો ચોથાલો. આપણે માતા ભગવાન માતાજીની કૃપાથી 1032 સબસ્ક્રાઈબર થઈ ગયા. હજુ વચ્ચે પણ આપણે તો જુઓ ચોથાલો ફરા આવીને આપણે કાઢી ઉભી રાખી હતી આરામ માટે. આવી પાછી પછી ચોથાલો ચાલુ કર્યો. તો જુઓ આપણે રાફલ એકદમ ધમાકેદાર ચોથાલો ફરા ને. તો જુઓ કાલ આપણે નાગેશ્વરી ફાર્મની મુલાકાત લીધી હતી. તો આપણે તમને હું કીધું હતું એ પણ બ્લોગ મજબૂત આવશે. વરકોડાના માહોલ ગરમ વાળા. તો જો આપણે ચોકડું બોકડું કાઢીને એને ખાટલા ઉપર લીધી આપણે નાગીને ફેરવવા માટે. તો જો તમને બતાવું કાઢીને આપણે નાગીને લેવડાવીએ છીએ. આ તો પહેલો દાડો હતો ને આપણે મોઢામાં નોટ કાઢીને કાયદેસર મોઢામાં લેથી લેવડા. પહેલા દિવસનો દાડો આપણે એવું ના કરાય. જેમ કે આપણો પહેલો દિવસ હતો. હાલ આપણે એને પહેલાં તો ખાલી એમને શીખવાડીએ, પછી નોટ આપણે મોટામાં છીએ અને રાઇફલીના મોટા રીલે હા એ રહ્યો વિડીયો બનશે, તમને બતાવવામાં આવશે. કોણ ચાલીને મેળ દઈએ એટલે ચાલુ થઈ જાય. જો ખાલી શાબાશ શાબાશ. રંજીતભાઈ પૂંછડું પકડી રહ્યા ખાલી ક્યાં ખાતર. જરૂર નહીં કે રંજીતભાઈ એમણે ખાલી પકડી દે. તો જો તમને બતાવું પછી ચોથાલો ફેવરીએ તો તમને બતાવું. જો અહીં એન્ટ્રી લીધી. જો ખાલી ગજરા સાથે એન્ટ્રી. એ બાત બેટા એ બાત. તો જો આવીને આપણે રોનકલાલ એક પાઈ લેવડાવી. એક પાઈ અને લેફ્ટ રાઈટ બે ભેગું હોય. આપણા જોડે બધી અલગ અલગ રમતો હોય. આ દાવ જો ખાલી આગળના બે પગ હંગાત ઉપાડે વાળીને પાછળના બે પગ વાળીને ઉપાડે. આ દાવ આપણે નવો લાયા હા. બીજો પણ હોય તમને બતાવવામાં આવશે. જો તો જો આવ્યો પણ દાવ નવો હ. આગળના પગ આખા બે વાર નાખે ને પાછળના પગ હંગાત ઉપાડે. કડકાઈનો દાવ ગયા એવો ને એ તમને હું બતાવે. હવે જો બીજું બતાવું તમને. હજુ આપણા જોડે ઘણા બધા દાવ છે. એ હજુ જાહેર કરવાના બાકી જ છે. આપણે હજુ કોમ હીરું કરાય નહીં. તો હજુ આપણે ઘણા બધા દાવ બતાવવાના નાખવાના પણ બાકી જ છે. તો એ નાખશે એમ વ્લોગ નવા નવા આવી જાય. જોજો તમે ખાલી મજબૂત ચોથાલો ફેવરી. તો જો તમને બતાવું તો આપણે રોજ આ રીતની ટ્રેનિંગ કરીએ છીએ. આર્યા દાવ નાખીએ છીએ. તો આ જો ફૂલ કઈ હાથ તો આપણે તો ઘરે પણ માહોલ ગરમ જ હતો. ચમકાત તો કરીને રાઇફલે મજબૂત માહોલ ગરમ કરી નાખ્યો. તો જબ્બર ફરી હતી. તો જુઓ તમને બતાવું આપણે વગર મચ્છરે. આમ તો મચ્છર સાથે જ નાખીને હોય.
ગબડીને મચ્છર લગન નાગીને લેવરાઈએ તો સારું રહે. કેમ કે મચ્છર સાથે નાગીને લે એટલે મજબૂત લાગે, પણ આપણે પહેલી વખત આપણે નાગીને લેવરાતા હતા એટલા માટે આપણે નાસીને તો તમને બતાવું કે આપણે એને રોજ નવા નવા દવા આલતા જ હોય છે. તો આજનો વ્લોગ અહીં આપણે સમાપ્ત કરીએ છીએ.